के जन्म से भी पहले तेरा वास था। ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता, महानता, महानता। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। ભક્તોની આસ્થાનું કેન્દ્રમાં બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા દિવસે જ ભક્તોનું ઘોડાપુર દાદાના દર્શનાર્થે ઉમટ્યું હતું। શ્રાવણ માસનો દરેક દિવસ ખાસ હોય છે, પરંતુ શ્રાવણીયા સોમવારનો મહિમા અનેરો હોય છે। સંપૂર્ણ માસ દરમિયાન 20 લાખથી વધુ ભક્તો શિવજીની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરશે। ऊंचे ऊंचे वादी में बसते हैं भोले शंकर, कैसी लागी मुझको तेरी लगन। બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિર પરિસર બમ બમ ભોલે અને જય શિવ શંકર નાદથી ગુંજી ઉઠ્યું હતું। શ્રી સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી દેવચંદ પટેલે શિવ ભક્તોને મીઠો આવકાર આપ્યો હતો। जय सोमनाथ। एक बिलीपत्रम एक पुष्पम एक लोटा जल की धार, इतने में कृपाणु देत है रीच के फलचार। जय सोमनाथ। सोमनाथ महादेव मंदिर અને તે અંગેની મિલકત ટ્રસ્ટના ટ્રસ્ટી અને મહામંત્રી હું દેવચંદ પટેલ સમગ્ર ટ્રસ્ટ વતી આજથી શરૂ થતા શુભ શ્રાવણનો સૌને શુભેચ્છા પાઠવું છું। સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવતા દર્શનાર્થીઓ, ભક્તજનો અને સમગ્ર જનતાને ટ્રસ્ટ વતી હાર્દિક શુભકામના સાથે એમને નિરામય દીર્ઘાયુ અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાના શ્રી ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ। આજથી શરૂ થતો આ શ્રાવણ માસ સમગ્ર માસ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર બિલીમોરા ખાતે અસંખ્ય ભક્તો, દર્શનાર્થીઓ લાખોની સંખ્યામાં આવે છે। દેશ વિદેશથી તેમજ ગામે ગામથી સુરત, નવસારી, વલસાડ, વાપી, બરોડા અનેક વિવિધ સ્થળોથી બહુ મોટી સંખ્યામાં ભક્તજનો, દર્શનાર્થીઓ અહીંયા શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માટે આવે છે અને એને લગતી તમામ વ્યવસ્થા દર્શનાર્થીઓને વધુમાં વધુ સગવડ મળી રહે તેનો આ ટ્રસ્ટી મંડળ સંપૂર્ણ કાળજી રાખે છે। મેળામાં સલામતી માટે હોમગાર્ડ્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા ટ્રસ્ટ વતી પણ પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવે છે। સમગ્ર માસ દરમિયાન એકદમ વચ્ચે લોબીમાં એક હેલ્પ ડેસ્ક પણ મૂકવામાં આવ્યું છે, જેથી કરીને કોઈની બહુમૂલ્ય વસ્તુ, માલ સામાન કે કોઈ વ્યક્તિ કે બાળક ગુમ થયા હોય તો તેની જાહેરાત થઈ શકે અને સમગ્ર મેળામાં, સમગ્ર પરિસરમાં સંભળાય એ રીતના અહીંયાથી એનાઉન્સ કરવામાં આવે છે અને લોકોની ગુમ થયેલી ચીજ વસ્તુ અને વ્યક્તિઓ મળતા આનંદ વિભોર થઈ દાદાના માટે ધન્યતા અનુભવી અને ખૂબ જ આનંદ પામે છે। સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટ વતી સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી સમગ્ર ભાવિક જનતાને શુભકામના સાથે જય સોમનાથ। બિલીમોરાથી અશોક જોશીના હર હર મહાદેવ।